આજે મારે તમને એક એવા લેખક વિશે વાત કરવી છે કે જેનાથી મહાત્મા ગાંધી પણ પ્રેરિત હતા. એ લેખકનું નામ છે હેનરી ડેવિડ થોરો. એવું કહેતા કે વધુ નાણાં એટલે આળસનું વાવેતર. હાલની અમેરિકાની જેન્ઝી પેઢીને પણ જેના વિચારોમાં ફરી પાછો રસ જાગ્યો છે ને, એવા હેનરી ડેવિડ થોરો વિશે ઘણી વાતો પ્રચલિત છે. એમાંની એક વાત મારે તમારી સાથે શેર કરવી છે. એકવાર થોરોના એક મિત્રએ થોરોને આમંત્રણ આપ્યું. ત્યારે થોરોને જવાબ શું હતો ખબર છે? હું મારી જાત સાથેના રોકાણોમાં એટલો બધો વ્યસ્ત છું કે મારાથી નહીં અવાય. આજની જે પેઢી છે એ એકલતાથી ડરે છે, પરંતુ એની સામે થોરો એ પોતાની જાતને હંમેશા કંઈક ને કંઈક પોતાની જાતમાં સુધારણા લાવવામાં વ્યસ્ત હતો. એક વખત થોરોને કોઈ શિખામણ આપી બેસે છે કે જુવાનીમાં રડેલું અને પરોળિયામાં દડેલું એ કામ લાગે. ત્યારે થોરો એના જવાબમાં એવું કહે છે કે અતિશય નાણાં ભેગા કરવા એ પોતાના જીવનમાં આળસનું વાવેતર છે. એક વખત જો તમે વધુ સુખ સગવડવાળું જીવન જીવતા શીખી ગયા, તકલીફ વગરનું જીવન જીવતા શીખી ગયા ને, તો પછી જીવન કઈ રીતે જીવવું ને એ જ તમે ભૂલી જશો. એ એવું કહેતા કે જીવન જે છે ને એ લાલ ઘૂમ તરબૂચ જેવું છે. સુખ સગવડની વસ્તુ ખરીદવામાં તમે તરબૂચની એક મોટી ડગડી વેચી મારો છો અને પછી જીવનમાં પસ્તાવ છો. થોરો એવું કહેતા કે મારી અફલાતુન દફન વિધિની બાહેંધરી આપતી વીમા પોલિસીના જીવન જેવું મારે ક્યાંય જીવવું નથી. એવું કહેતા કે મારે આ જિંદગી, આ દુનિયા, આ ધરતી અને આકાશ માણવા છે. વાંચજો વધુ થોરોને, ખૂબ મજા આવશે.